ગામમાં જમીન વિવાદમાં હુમલો કરવામાં આવ્યો। ખેતર ખાલી કરાવવા 6 શખ્સોએ એક દંપતીને માર માર્યો। વડીલો પાર્જિત જમીનનો કેસ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે। વ્યક્તિએ જમીન માલિકી માટે પિતાની સામે કેસ કર્યો છે। આ કેસ ચાલુ હોવા છતાં અરજદારે ખેતીની જમીન વેચી નાખી છે। ખરીદનારાઓએ જમીન ખાલી કરાવવા દંપતી પર હુમલો કર્યો, ત્યારે હુમલામાં ઇજાગ્રસ્ત ખેડૂત બળદેવ કાંજરિયાએ 6 લોકોની સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં દિલીપ પટેલ, મુન્ના ભરવાડ સહિત 6 લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જમીન ખાલી કરાવવા માટે હુમલો કરવામાં આવ્યો, કેસ ચાલુ છે, તેમ છતાં અરજદારે જમીન વેચી નાખી અને ખરીદનારાઓએ જમીન ખાલી કરાવવા માટે દંપતી પર હુમલો કર્યો। હળવદ કે જ્યાંથી આ એક કિસ્સો સામે આવ્યો છે। ખેતર ખાલી કરાવવા માટે 6 શખ્સોએ દંપતીને માર માર્યો, ત્યારબાદ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। વડીલો પાર્જિત જમીનનો કેસ હાઈકોર્ટમાં એક તરફ ચાલી રહ્યો છે। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા વિશાલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। વિશાલ, 6 શખ્સોએ એક દંપતીને જમીનના કેસમાં માર માર્યો છે, શું વધુ વિગતો? જી દાદા, ચોક્કસપણે વાત કરવામાં આવે તો હળવદ તાલુકાના મયાપુર ગામે વડીલો પાર્જિત જમીન છે। આ જમીનમાં વ્યક્તિએ તેના પિતા ઉપર કેસ કરેલો છે। કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, પરંતુ તેના પિતાએ જમીન અન્ય ઇસમને વેચી દેતા તેઓ દ્વારા અચાનક જ દંપતી પર હુમલો કરવામાં આવ્યો। 6 જેટલા લોકો આવ્યા હતા અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેમાં દંપતી ઇજાગ્રસ્ત થયો હતો। હાલ તો આ તમામ ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે તપાસ તેજ કરી છે। કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં પણ આ પ્રકારે જે કૃત્ય કરવામાં આવ્યું છે, જેને લઈને હાલ તો પોલીસ પણ તપાસ કરી રહી છે। રાધા, જી આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।